कामिरोपहवैस्यं मनसः काममा कुकिं वातं सत्यं मसीमहि पशुनामरूपमन्यस्य शेषीयकामिषः कर्दनेन प्रजाभूता मयि सम्भवगर्भ ओम विष्णुर्विष्णुर्विष्णुपदाध्यो महामङ्गल्ये पूर्वसङ्कल्प अन्तर्गत अस्मिन् वापी उद्योगनगरान्तर्गत वापी इंडस्ट्रियल एसोसिएशन द्वारा समायोजितायां नूतन भवन निर्माणकार्ये समस्त विघ्न निवृत्त्यर्थं देशे विदेशे राज्ये लोके सभायां राजद्वारे सर्वत्र यशः विजय भवद्भिः तृतीयः पिता जनितो भिरं गर्भं ददातु पुरुष एवेदघ्नो सर्वं दधूतन्दस्तभाव्यं वा उतामृतवशेषानो जगन्नेन तिरोहति एताभानस्य महिमातो भयाश्चापो त्रिकालबोधुर उदे पुरुषः आदोषेह भवत्पुनः ततो विक्मन्वत् ॐ पृथ्वी तयादिता लोका देवी त्वं विष्णुं च धारमहं देवी पवित्रं पुरुषाशनम् भोगैः परिचयति वा जाया हस्तग्नो विश्वादयो नानि विद्वान् भारत माता की ओम जय जगदीश्वर श्री हरि भगवान लक्ष्मण देव की जय। સૌપ્રથમ તો હું વાપીના દરેકે દરેક ઉદ્યોગપતિઓનો આભાર માનીશ કે અને ખાસ કરીને યોગેશભાઈ અને એની સાથેની ટીમ કે મિલનભાઈ, સતીશભાઈ, મગનભાઈ, આખી ટીમ, અલ્પેશભાઈ, કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ લેવાની વાત આવી છે આ બધાએ લીડ લીધી છે અને પ્રોજેક્ટને સંપૂર્ણતયા પૂર્ણ કરવાની પણ કામગીરી કરી છે. એટલે જે કંઈ પણ કામોનો તમે પ્રશંસા કરો છો એ બધા કામો એક ટીમ વર્કથી થયા છે. એટલે સંપૂર્ણ વીઆઈની ટીમને પણ આ સમયે અભિનંદન આપું. અને ખાસ કરીને મામા, નાનુભાઈ, રજનીશ જેવા વડીલોએ પણ દરેક કામમાં સંપૂર્ણ સહકાર સાથે જે રીતે આગળ ચાલવાની જે એક તક આપી છે, ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં મને પ્રાઉડ થાય એવું કે પરમ દિવસે જ્યારે ચર્ચા થતી હતી, આઈએએસ હોય કે મિનિસ્ટર હોય, કે વાપીને જે રીતે વાપીમાં કામ થાય છે, આપણને ફિક્કીનો જે એવોર્ડ મળ્યો, એટલે ઔદ્યોગિક એસ્ટેટ તરીકે વાપીમાં જે રીતે ઉદ્યોગકારો, આપણને ખબર છે કે કોઈ પણ ફેક્ટરીના નિયમો કે પોલ્યુશનના નિયમો કે બીજા કોઈ પણ નિયમો સાથે રહીને વિકાસ કરવો એ બહુ મોટી વાત છે. અને એમાં પણ જ્યારે વાપીને દરેક રીતે નંબર 1 મળે છે, હાઉસકીપિંગ બેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે જ્યારે આટલી મોટી એસ્ટેટને મળે તો એ નાની વાત નથી. દીમાં વહી જતું હતું એટલે આપણે એક બીજો વીયર નામદાર પાસે બનાવવાનું મંજૂર થઈ ગયું છે. લગભગ 102 કરોડના ખર્ચે એ કામ મંજૂર થયું છે. એનું ટેન્ડર પણ હવે ટૂંક સમયમાં બહાર પડશે. આવી રીતના અનેક કામો જે આપણે કહી શકીએ કે ઉમરસાડી ખાતે જેટી હોય, જેટી લગભગ આખા ગુજરાતમાં સૌ પ્રથમ ફ્લોટિંગ જેટી બનાવવા જઈ રહી છે. એટલે પાણી ઓછું હોય છતાં પણ માછીમારો પોતાની માછલી ઉતારી શકે. પારડીમાં સાયન્સ કોલેજ થઈ છે, વાપીમાં ઓડિટોરિયમ થયું છે, વાપીનગર કેવી રીતે લાગવું જોઈએ એ એમની રૂપરેખા તરફથી, એને બ્રીફ તરફથી અમે 2 દિવસ પહેલા આવેલા અને 2 દિવસમાં અમે આ બધું પ્રેઝન્ટેશન અમારા તરફથી પણ એક તૈયાર કર્યું છે. જ્યાં આપણું લોગો આવી જાય કે નામ આવી જાય, વીઆઈએ નું, દેસાઈ સાહેબ નું નામ આવી જાય, ડીઆઈએ નું નામ આવે અને મેરિલ નું પણ નામ આવી જાય, એ આખું આપણું એક હતું. અને ગ્લેઝિંગ આમાં મિનિમમ રાખીને ફ્રન્ટેજ જ ખાલી ગ્લેઝિંગ રાખેલું હતું કે જેનાથી નોટ લાઇટ આવે અને એન્ટ્રન્સ લોબી. પછી પ્લાનિંગમાં તો બધું અમારા તરફથી બધા વી આર ઓન ધ સેમ પેજ એઝ ફાર એઝ પ્લાનિંગ ઇઝ કન્સર્ન.